સ્માર્ટ સિટી સુરતમાં મેટ્રો રેલ પ્રોજેક્ટની કામગીરી દરમિયાન સુરક્ષાના નિયમોના ધજાગરા ઉડાડતી એક ચોંકાવનારી ઘટના સામે આવી હતી। પર્વત પાટિયા વિસ્તારમાં આવેલા કબૂતર સર્કલ પાસે મેટ્રોના ખુલ્લા ખાડામાં ફરતે મજબૂત બેરિકેડના અભાવે એક એક્ટિવા ચાલક અને પાછળ બેઠેલી મહિલા 20 ફૂટ ઊંડા ખાડામાં પટકતા અરેરાટી વ્યાપી ગઈ હતી। મેટ્રો તંત્રની આ લાપરવાહીના કારણે નિર્દોષ નાગરિકોનો જીવ જોખમમાં મુકાયો છે। મેટ્રો પ્રોજેક્ટની કામગીરી દરમિયાન ત્યાં સિમેન્ટના મજબૂત બેરિકેડ લગાવવાના બદલે માત્ર પતરાના નાજુક બેરિકેડ લગાવવામાં આવ્યા હતા, જે સુરક્ષાની દ્રષ્ટિએ અપૂરતા હતા। ખાડામાં પટકાયેલા મહિલા અને પુરુષને બચાવવા માટે તાત્કાલિક દોડધામ મચી ગઈ હતી। અંતે જેસીબી અને ક્રેનની મદદથી બંનેને હેમખેમ બહાર કાઢવામાં આવ્યા હતા। આ અકસ્માતે બંનેને શરીરે ઈજા પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। આશ્ચર્યની વાત તો એ છે કે આટલી મોટી ઘટના બન્યા બાદ મેટ્રોના સત્તાધીશો સફાળે જાગ્યા હતા। જે કામગીરી પહેલાં કરવાની હતી એ હવે કરવામાં આવી છે। ઘટના બન્યા બાદ ત્યાં તાત્કાલિક ધોરણે સિમેન્ટના મજબૂત બેરિકેડ મૂકવાની કામગીરી શરૂ કરવામાં આવી છે।